તો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે આવી ગયા છીએ ફરીથી ધોરણ 10 અને 12નું રિઝલ્ટની તારીખ લઈને. બરાબર, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ કઈ તારીખે આવશે? તો આ તારીખે આવશે. આ તારીખ કઈ છે? 1 મે. બરાબર, તમને પણ સવાલ થતો હશે 1 મે આવી જશે. તો આપણે ચાલો આ વિડીયોમાં જવાના છે. સત્તાવાર વેબસાઇટ તમારે નીચે લિંક છે, ત્યાંથી તમારે જોઈ લેવાનું છે. જ્યારે પણ આવશે ત્યારે આપણે એ જોઈ લેશું. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ ક્યારે આવશે તો એ આપણે જોઈ લઈશું. એ પહેલાં આપણે એક નાની વાત કરી લઈએ કે આપણી ચેનલ પર ધોરણ 11ના ઓલરેડી વિડીયો મુકાઈ ચૂક્યા છે. બરાબર, 2026-27ના 2026-27 જે નવી બેન્ચ શરૂ થઈ એના વિડીયો આપણે મૂકી દીધા છે. તો ખાસ કરીને જો ધોરણ 11માં છો અને હવે ધોરણ 10માં છો ને હવે ધોરણ 11માં આવો છો તો ખાસ કરીને વિડીયોને જોઈ લેજો. બરાબર, કારણ કે જેને પણ સાયન્સ લેવાનું છે, સાયન્સ એના માટે એ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધોરણ 10ના વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધા અને હવે એનું રિઝલ્ટ પણ આવવાનું છે. હવે ધોરણ 11 સાયન્સમાં તમે આવ્યા તો એના માટે પણ આપણે વિડીયો તમારા માટે મૂકી દીધા છે. બરાબર, તો ખાસ કરીને એ જોવાનું ભૂલતા નહીં. જો વાત કરીએ રિઝલ્ટની હવે, તો રિઝલ્ટ તમારે સંભવિત તારીખ તમને 1 મે અહીંયા સંશોધન કર્યા બાદ 1 મે અહીં આપણને લાગે છે, પરંતુ સત્તાવાર રીતે કહી દઈએ, આપણી સત્તાવાર વેબસાઇટ હજુ સુધી કોઈ છે નહીં. પરંતુ મારા ખ્યાલ મુજબ ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે તો કમિંગ સૂન. બરાબર, 6 તારીખે 6 મે. બરાબર, 6 મે 8 વાગે તમારે આવશે. સવારે 6 મે સવારે 8 વાગે. તો ખાસ કરીને તમે આનું ધોરણ 10નું રિઝલ્ટ ન જોઈએ તો ખાસ કરીને જોઈ લેજો. મારા ખ્યાલ મુજબ 6 મે તમારે આવવાનું છે. ઓકે, અને જો ધોરણ 12ની વાત કરી લઈએ તો ધોરણ 12નું થોડું વહેલા આવશે, એટલે કે 4 મે તમારે આવી જશે. 4 મે સવારે 8 વાગે. ઓકે, તો આ તમારી સંભવિત તારીખો છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો બસ આજના વિડીયો માટે આટલું કરીએ છીએ. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, બસ આજના વિડીયો માટે આટલું. મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.